નમસ્કાર દર્શક મિત્રો, અમે આવી પહોંચ્યા છીએ જૂનાગઢ જિલ્લાના ખાખરા હડમતિયા ગામે પ્રાકૃતિક કૃષિકાર નિકુંજ આસોદરિયાના ફાર્મ પર. ખેતરનું કોઈ પણ વેસ્ટ એ બહાર જવા દેતા નથી, નિંદામણ પણ નહીં. જુઓ કેવી રીતે એ કરે છે એગ્રી વેસ્ટનો બેસ્ટ ઉપયોગ. દેશી ખાતર એ બધું આમાં નખાતું ગયું. આટલો સ્તર થઈ ગયો. આની ઉપર દરરોજ પાણી નખાય, દરરોજની સાંસ, દરરોજનું ગૌમૂત્ર વધારાનું, અને આમાં લિક્વિડ રૂપે અહીંયા આવે તો એ મોટર દ્વારા ખેંચાય. આ નળી આ લિક્વિડ ફર્ટિલાઇઝર છે. ફર્ટિલાઇઝર ખરું, પણ લિક્વિડ જે આ નિંદામણ થઈને જે રસ નીકળે ને એ બધો જ રસ લઈ લેવાનો. અને ધીમે ધીમે હળતું જાય, એમ રસ નીકળતો જાય, જે રસ આવતો જાય એ ખેતરમાં જતો જાય. બરાબર. પછી આ જે આખું ઘન જે આ વસ્તુ જે છે એ કેટલા સમયમાં તૈયાર થઈ જાય? આ છે ને અમે આમ નાખતા થાય 8 મહિના સુધી હું નાખું. બરાબર. અને 8 મહિને કમ્પ્લીટ થાય ને 2 પાક લેવાય દે, શિયાળો ચોમાસું, પછી આને લઈ લઈએ. બરોબર. ત્યાં સુધી આને 2 ખેતરમાં આપવાનું. જેટલું ખેતર છે ખેતરમાં અહીંથી નિંદામણ. પછી આવડો જે ઘન જે છે આ પ્રવાહી તો તમે આપતા રહો, ઘન લઈ લ્યો એટલે પછી નીચેનું બધું આખું બધું ચેન્જ થઈ જાય ને. આ ઘન છે, આ બધી જ વસ્તુ લઈ અને આ સાઈડમાં રાખી દેવાની. બરોબર. ત્યાર પછી જ્યારે ચોમાસું આવે ત્યારે આને અત્યારે બહાર કાઢી અને સૂકવી નાખીએ. બરાબર. સૂકવી અને સાવણાથી ગમીને સારી અને ઘન જેવો અમૃતમાં આપણે મતલબ આ ખાતર કેવા હોય એવી રીતનું કરી નાખીએ. જ્યારે વરસાદ ચોમાસું ચાલુ થાય ત્યારે એને પાછું ખેતરમાં આપવાનું. જ્યારે બધા ઉડિયા નાખતા હોય, ડીએપી નાખતા ત્યારે એ નહીં નાખવાનું. આ નાખતો આની ઉપર અમે જીવામૃત તૈયાર થઈ ગયું એનો પટ આપી દઈએ. ગૌ કૃપા તૈયાર હોય તો એને લિક્વિડ આપી દઈએ પટ, અને એને આપી દઈએ ખેતરમાં. એટલે આ સંપૂર્ણપણે જે પ્રાકૃતિક સાયકલની તમે વાત કરી એ પ્રકારે આ બધી જ વસ્તુ પ્રકૃતિમાંથી જે મળી એમાંથી વેસ્ટ તરીકે કંઈ જ બહાર નથી. બધી જ વસ્તુ બિયારણ થઈ ગયું હોય ને, જે નિંદામણ પાકી ગયું ને બિયારણ થઈ ગયું ને એ આમાં નાખેલું છે. બરાબર. મતલબમાં એટલે કોઈ વસ્તુ બહાર નહીં નાખવાનું. આપણા ખેતરમાં આવી જાય એટલે પછી એને કૃષિ વેસ્ટને પણ કંઈક ને કંઈક રીતે યુઝ કરી અને જમીનને તેરા તુસ્કો વાપસ એમ એને પાછું આપી દેવા. બરાબર. વાહ વાહ, ખૂબ સરસ.